ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? ઇન્સ્ટા અને યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના મારા વ્લોગમાં. અને આજે તો જવાનું છે આપણે જામજોધપુર. અને શું કરવા જવાનું છે તો અમે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, આવી જાય વ્લોગમાં. આપણે યાર્ડમાં મારે ને મારા પપ્પાને જ જવાનું હતું, પણ રાજવીન પણ તૈયાર થઈ ગયો, કારણ કે એને પણ અચાનકથી નક્કી થઈ ગયું. ક્યાં પપ્પા, રાજવીન આવે ને? હા, રાજવીન ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો રાજવીન તો આવવાનું નહોતું, પણ ઓસીતાનું નક્કી થઈ ગયું. મારે આવવું હોય કે જામજોધપુર. તો હાલો તૈયાર થઈ જાવ, બીજું શું હોય. માટી તૈયાર થાય, રેડી થઈ જાય એટલે આગળ આવે પછી નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણો રાજા તૈયાર થઈ ગયો. છોટે રાજા થઈ ગયો તૈયાર. આવવું ને? આજ ક્યાં જવું આપણે? આજ તો ભેગોથી મેળ આવી ગયા, જામજોધપુર જય દ્વારકાધીશ. તો મિત્રો ઉદયપુર બાજુ કામ ચાલુ હતું રસ્તાનું, એટલે આપણે આવી ગયા અહીંયા રસ્તે. કારણ કે અહીંયા આપણે આવીએ એટલે આપણા મામાની વાડી આડી આવે જ. આપણે વાડીએથી જામજોધપુર જવું હોય તો 6 કિલોમીટર થાય. કઈ મામાની વાડી? તારા મારા બેયના મામાની વાડી. આગળ આવ્યા હતા તો ડુંગરનું વ્યૂ આવ્યું, એટલે તમને દેખાડવું જ પડે ને. તો ફાઇનલ મિત્રો આપણે જામજોધપુરમાં એન્ટર થઈ ગયા, જોલ્યો. અને આપણે કોઈ દી યાદ નથી જોયું, એટલે આપણે યાદ દેખાડવા પપ્પા લઈ આવ્યા. હલો, હવે તો આપણે યાદમાં આવી ગયા, કારણ કે આપણે અહીંયા આવ્યા હતા જીરું ભરી. ફાઇનલી મિત્રો આપણે અહીં જોઈ લો તો રાજી ચાલુ થઈ ગઈ. હવે આપણે અહીં શું ભાવ આવે એ જોવાનું છે. ફાઇનલ મિત્રો હરાજી થઈ ગઈ, અને ભાવ કેટલા આવ્યો એ તમારે કમેન્ટમાં પૂછવાનું છે. કા બાપા? તોલ બાકી છે હજી ભાઈ. હજી તો વાર લાગશે ને? હજી કલાક જેવી વાર લાગે. હજી તોલ બાકી છે, તોરાઈ જાય પછી આપણે જામજોધપુર ગામમાં જવાનું છે. ને હા, તમે કન્ટિન્યુ બન્યા રહે. તો આપણા જીરાની હરાજી થઈ ગઈ, પણ હજી તોલ બાકી છે, એટલે આપણે પપ્પા લઈ આવ્યા છે યાર્ડમાં ચક્કર મારવા. આખું યાર્ડ ફફર નાખ્યું કામ જ. આવો જીરું તોરાઈ ગયું, પછી આવી ગયા હતા આપણે ઓફિસ. ના મિત્રો, આપણે નાખ્યું હતું જીરું વાસુદેવ ટ્રેડિંગ કોમાં. એની ઓફિસે આપણે આવી ગયા. થાકી આજે થાકી ગયા પપ્પા. ના હોય આ છોટા રાજા જો. હાલો હવે તો છૂટા થાય એટલે નીકળી જાઉં પર. બાય બાય જામજોધપુર યાર્ડને. કારણ કે હવે આજે આપણે બહુ હેરાન થઈ ગયા, એટલે હવે જાઉં આપણે આજે જમવા. ભૂખાય બહુ લાગી. પછી તો આવી ગયા હતા આપણે ધર અજવાળી રેસ્ટોરન્ટમાં, અને આપણે પેટ પૂજા કરીને હવે તો ઘરે પડી ગયા. હું એવો તડકો લાગ્યો. આવી ગયા ને થાળી તૈયાર થઈ ગયા ને ઓહો ઘડિયાળમાં તો 2 વાગી ગયા. એટલે હવે આપણામાં મોઢામાં પાણી આવી જાય. તમારા મોઢામાં પાણી આવે કે નહીં કોમેન્ટમાં કહેતા જાજો. હાલો, મેથી તો મોઢું ભરી લીધું એટલે એનાથી કંઈ બોલાય એમ નથી. હવે આપણે ચાલુ કરી દઈએ જમવાનું. હાલો હવે જમી લઈએ આપણે તો. જમીન તો 2 રૂપાળા મુખવાસ ખાવા લાઈનમાં ઉભી ગયા, જોઈ લો. હાલો હવે આપણે ઘરે રવાના થઈ જાય છે, એટલે હવે મળશું નથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.